આજે તો હું ચડી ગયો રાણીના ઝાડ ઉપર। તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે મારે જવાનું છે ગામ ગોદમપુરી કાતરામાના દર્શન કરવા, અને હું નીકળી ગયો છું ગામ ગોદમપુરી જવા માટે। પછી આવી ગયો બિલખા। આગળ આવીને જોયું તો ગિરનારનો કુદરતી વ્યૂ એક નંબર દેખાતો। પછી હું આવી ગયો બગડું જવાના રસ્તે, અને પછી પહોંચી ગયો ગામ ગોદમપુરી। પછી આવી ગયો મંદિર જવાના રસ્તે, એટલે કે ગેટની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી। પછી લઈ લીધો જિગ્નેશભાઈ અરે વિડીયો આપણે, કેમ કે એ આગળ આવી ગયા હતા આપણી। પછી હું પહોંચી ગયો તો મંદિરે અને કરી લીધા કાતરામાના દર્શન। પછી મારા મિત્રો બધા ગોતવા મળ્યા રાયણું, કેમ કે રાયણું હેઠે ખડેરી નથી, ઉપર જ હતી બધી ઝાડુ। પછી મેં ઉતારી લીધો અમારા શક્તિ ડોન હારે વિડીયો। પછી અમે ત્રણેય ભાઈબંધે હારે રાયણું ખાધી। આપણે ટ્રાય કરી લીધી રાયણુંની, કેમ કે અહીંયા તો બહુ બધા ઝાડ હતા રાયણુંના। રાયણુંનું ફળ કંઈક આવી રીતના હોય, તમે જોઈ શકો છો। પછી આપણે રાયણું ખાઈને ધરાણા હતા, એટલે આપણે ચડી ગયા ઉપર ને નીચે જોયું તો અહીંયા તો ફોટો શૂટિંગ ચાલુ હતું। મેં કીધું મારે ફોટો પાડી લે થોડાક, બે ત્રણ હું ચડી જાઉં ઝાડ ઉપર। પછી હું આવી ગયો એક અદ્ભુત ઝાડ પાસે, જેમાં રૂપિયાના અને 2 રૂપિયાના સિક્કા ખૂતાડેલા હતા। કયા ધામમાં આવા ઝાડ છે કોમેન્ટ કરી નાખજો જરીક। જે અમારા ભેગા વડીલો હતા તેણે પ્રસાદ રૂપે રસોઈ બનાવી નાખી। પછી આપણે ગોદમપુરી ગામ કાતરામાના ધામે આપણે પ્રસાદ લઈ લીધી હતી। પ્રસાદ લઈને આપણે આવી ગયા હતા એક ચશ્માની દુકાને, કેમ કે આપણે લેવાના હતા ચશ્મા, એટલે આપણે લઈ લીધા ફાઇનલી ચશ્મા આ દુકાનેથી। હું નીકળું ઘર તરફ ને ત્યાં સુધી તમારા ભાઈને ફોલો કરી દો નવા નવા વિડીયો જોવા માટે।